નમસ્તે મિત્રો. આ દુનિયામાં ઘણા સંબંધો આપણને જન્મથી મળે છે, પણ એક સંબંધ એવો છે જે આપણે પોતાની પસંદગીથી બનાવીએ છીએ, અને એ છે દોસ્તીનો સંબંધ. ક્યારેક એક સાચો દોસ્ત આપણને એ ખુશી આપી જાય છે જે આખી દુનિયા મળીને પણ નથી આપી શકતી, અને ક્યારેક એ જ દોસ્ત આપણા જીવનના સૌથી ખરાબ સમયમાં આપણો હાથ પકડીને કહે, ચિંતા ના કર, હું છું ને. આજે હું તમને એક એવી દોસ્તીની કહાણી સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને કદાચ તમને પણ તમારા કોઈ ખાસ દોસ્તની યાદ આવી જશે. તો મિત્રો, ચાલો સાંભળીએ એક એવી કહાની જે આપણને શીખવે છે કે સાચી દોસ્તી સમય સાથે નહીં, દિલથી જોડાયેલી હોય છે. તો ચાલો શરૂ કરીએ આપણી આજની સુંદર કહાણી. કહેવાય છે કે જીવનમાં સંબંધો તો ઘણા મળે છે. કેટલાક સંબંધો લોહીના હોય છે, કેટલાક સંબંધો સમય સાથે બને છે, પણ એક સંબંધ એવો છે જે લોહીથી નહીં પરંતુ દિલથી જોડાય છે. એ સંબંધ છે દોસ્તીનો સંબંધ. દોસ્તી એટલે માત્ર સાથે ફરવું નહીં. દોસ્તી એટલે એકબીજાની ખુશીમાં ખુશ થવું, દુઃખમાં એકબીજાની સાથે રહેવું, અને જ્યારે આખી દુનિયા તમને સમજવામાં નિષ્ફળ જાય ત્યારે એ એક એવી વ્યક્તિ હોવો જે કંઈ કહ્યા વગર પણ તમારા દિલની વાત સમજી જાય. આજે હું તમને એક એવી દોસ્તીની કહાણી સંભળાવી રહી છું જે કદાચ તમને તમારા કોઈ ખાસ મિત્રની યાદ અપાવશે. એક નાનકડા શહેરમાં બે છોકરીઓ રહેતી હતી. એકનું નામ હતું નિશા અને બીજીનું નામ હતું કાવ્યા. બંને પહેલી વાર શાળામાં મળી હતી. નિશા ખૂબ જ શાંત સ્વભાવની હતી. તે પોતાના મનની વાત કોઈ સાથે સરળતાથી શેર કરતી નહોતી. બીજી તરફ કાવ્યા ખૂબ જ હસમુખી અને મસ્તીખોર હતી. એક દિવસ લંચ બ્રેક દરમિયાન નિશા એકલી બેઠી હતી. કાવ્યા તેની પાસે આવીને પૂછ્યું, તું એકલી કેમ બેઠી છે? નિશાએ ધીમેથી કહ્યું, મારી કોઈ ફ્રેન્ડ નથી. કાવ્યા હસીને બોલી, તો આજથી હું તારી ફ્રેન્ડ. નિશા આશ્ચર્યથી તેની સામે જોવા લાગી, પણ તું મને ઓળખતી પણ નથી. કાવ્યા હસીને બોલી, દોસ્તી કરવા માટે ઓળખાણ નહીં, દિલ જોઈએ. એ દિવસથી બંનેની દોસ્તીની શરૂઆત થઈ. ધીમે ધીમે તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે શાળા દરમિયાન વ્યક્તિ તેમની સાથે જ જોતો. સાથે ભણવું, સાથે રમવું, સાથે હસવું, અને ક્યારેક નાની નાની વાત પર એકબીજા સાથે ઝઘડવું પણ. પણ તેમની દોસ્તીની સૌથી ખાસ વાત એ હતી કે તેઓ ગમે તેટલું ઝઘડે, થોડા સમય પછી ફરી એકબીજા સાથે વાત કરવા લાગી જતી. સમય પસાર થતો ગયો. શાળા પૂરી થઈ ગઈ.
અને બંનેના જીવનમાં નવી શરૂઆત થઈ. કાવ્યાને શહેરની બહાર કોલેજમાં એડમિશન મળ્યું. નિશા ખૂબ ખુશ હતી, પણ તેને દિલમાં એક ડર હતો. તેને લાગતું હતું કે હવે કદાચ તેમની દોસ્તી પહેલા જેવી નહીં રહે. કાવ્યા શહેર છોડીને જતી હતી તે દિવસે નિશાની આંખમાં આંસુ હતા. કાવ્યાએ પૂછ્યું, તું રડે છે કેમ? નિશાએ કહ્યું, મને ડર લાગે છે કે તું મને ભૂલી જઈશ. કાવ્યાએ નિશાનો હાથ પકડીને કહ્યું, સાચી દોસ્તી અંતરથી નથી તૂટતી. જો દોસ્તી દિલથી હોય તો હજારો કિલોમીટર દૂર હોવા છતાં દિલ હંમેશા નજીક રહે છે. અને ખરેખર બંને દૂર થઈ ગઈ, પણ તેમની દોસ્તી ક્યારેય દૂર ન થઈ. દરરોજ વાત ન થાય, ક્યારેક અઠવાડિયા સુધી વાત ન થાય, પણ જ્યારે પણ વાત થાય એવું લાગે જાણે ગઈકાલે જ મળ્યા હતા. એક દિવસ નિશાના જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય આવ્યો. તેના પરિવાર માટે મોટી મુશ્કેલી આવી. નિશા અંદરથી તૂટી ગઈ હતી. તે કોઈને કંઈ કહેતી નહોતી. તે દિવસે કાવ્યાનો ફોન આવ્યો. કાવ્યાએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, તું ઠીક છે? નિશાએ કહ્યું, હા, એકદમ ઠીક છું. કાવ્યાએ તરત જવાબ આપ્યો, તું મારી સાથે ખોટું બોલી રહી છે. નિશા ચૂપ થઈ ગઈ. થોડી જ વારમાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, કાવ્યા, હું બહુ થાકી ગઈ છું. કાવ્યાએ કહ્યું, કાવ્યાએ કંઈ જ પૂછ્યું નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું, તું રડી લે, પણ યાદ રાખજે, તું એકલી નથી. હું તારે સાથે છું. ક્યારેક જીવનમાં આપણને સલાહ જરૂરી નથી હોતી. માત્ર એક માણસ એવો હોવો જોઈએ જે આપણો હાથ પકડીને કહે, હું છું ને. અને સાચી દોસ્તી કદાચ આ જ હોય છે. વર્ષો પસાર થઈ ગયા. બંને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. કાવ્યાના લગ્ન થયા. નિશા પણ પોતાના જીવનમાં આગળ વધવા લાગી. હવે બંને પહેલા જેટલી વાત કરી નહોતા શકતા, પરંતુ એક દિવસ નિશાનો જન્મદિવસ હતો. તેને લાગ્યું કે કદાચ આ વખતે કાવ્યા તેને યાદ પણ નહીં કરે. રાત્રે 12 વાગ્યા. નિશાનો ફોન આવ્યો. સ્ક્રીન પર નામ હતું કાવ્યા કોલિંગ. નિશાએ ફોન ઉઠાવ્યો. સામેથી અવાજ આવ્યો, હેપી બર્થડે મારી બેસ્ટ દોસ્ત. નિશાની આંખોમાંથી આંસુ આવી ગયા. તે બોલી, મને લાગ્યું હતું કે તું મને ભૂલી ગઈ હશે. કાવ્યા હસીને બોલી, પાગલ, દોસ્તને ભૂલવાનું નથી, તેમને તો જીવનભર દિલમાં રાખવાનું છે. બંને લાંબા સમય સુધી વાત કરતી રહી. તે રાત્રે નિશાને સમજાયું કે સાચી દોસ્તી રોજ વાત કરવાથી નથી બનતી, પણ સાચી દોસ્તી એ છે જે સમય બદલાય ત્યારે પણ ન બદલાય.
જે અંતર વધે ત્યારે દિલથી દૂર ન થાય, જે તમારી સફળતાની ઈર્ષ્યા ન કરી, પરંતુ તમારી સફળતાની સૌથી વધારે ખુશી તેને થાય, જે તમારી ભૂલો પર તમને સમજાવે પણ તમારી ભૂલોના કારણે તમને છોડી ન દે, અને જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે એક વ્યક્તિ તમારી બાજુમાં ઊભી રહીને કહે, મને દુનિયા શું કહે છે તેની કોઈ પરવા નથી, હું તને ઓળખું છું. મિત્રો, જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય છે, સંપત્તિ ફરી બનાવી શકાય છે, પણ એક સાચો મિત્ર વારંવાર ન મળતો નથી. એટલે જો તમારા જીવનમાં પણ કોઈ એવો મિત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહ્યો છે, જે તમારી આંખોના આંસુ શબ્દો વગર સમજી જાય, જે તમારી દિલથી ખુશ થાય, તો આજે જ તેને એક મેસેજ કરજો. કહેજો, આભાર મારી જિંદગીમાં હોવા માટે. કદાચ તમારો આ એક નાનો મેસેજ તમારા મિત્રના ચહેરા પર એક નાની મોટી સ્માઇલ લાવી શકે છે, કારણ કે દોસ્તી કોઈ એક દિવસની ઉજવણી નથી. દોસ્તી તો જીવનભર દિલમાં જીવતી એક સુંદર લાગણી છે. અને અંતમાં બસ એટલું જ કહીશ, સાચો દોસ્ત એ નથી જે તમારી સાથે માત્ર ખુશીઓમાં ઊભો રહે. સાચો દોસ્ત એ છે જે તમારા સૌથી ખરાબ સમયમાં પણ તમારી હાથ છોડતો નથી. જો તમારા જીવનમાં પણ એવો ખાસ દોસ્ત છે તો આ વિડિયો તેને જરૂર શેર કરજો અને કમેન્ટમાં તમારા સૌથી ખાસ દોસ્તનું નામ લખીને કહેવો, તું મારા માટે બહુ ખાસ છે. હેપી ફ્રેન્ડશિપ ડે. તમારી દોસ્તી હંમેશા આવી જ સુંદર અને મજબૂત રહે. કેટલાક લોકો જીવનમાં આવે છે અને પછી જીવનનો સૌથી સુંદર ભાગ બની જાય છે. એ જ તો છે સાચી દોસ્તી. જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. અને પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.